नमो वित्रागाय नमो वित्रागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो वत्सायाणम नमो लोये सव्व साहुणम नमो लोये सव्व साहुणम ऐसो पंचनमुक्कारो एसो पंचन मुक्कारो सव्व पावप्पणासनो सर्वपावपनाशनो मंगलाणं च सव्वेसिं मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद बस बोला थैंक यू सत्संगની શરૂઆત આપણે પદથી કરીએ છીએ ભરતભાઈ ગવડાવશે વિભૂતિબેન ટીલશે ઓ મારે ગોળવાનું છે ભરતભાઈ તમે ભરત આનંદ છો ભરત આનંદજી અત્યારે કન્ફ્યુઝન જ હોય બધાને શું કહો છો ભરત આનંદજી ભરત આનંદજી નો સત્સંગ હોય ત્યારે મને કન્ફ્યુઝ થાય છે ભરત આનંદજી નો જય સચ્ચિદાનંદ કે હું લઈ જાઉં સારી જ વસ્તુ છે ને જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद जगत मान्य भगवान तेज शक्ति व्यवस्थित जगत मान्य भगवान एज शक्ति व्यवस्थित ब्रह्मांड घूमी वड़ी खुल्लो गयो अगम गीत ब्रह्मांड घूमी वड़ी खुल्लो गयो अगम गीत અવાજ નથી આવતો ડિસ્કનેક્ટ થયા છે હા ડિસ્કનેક્ટ થયા છે હા ઓકે ઓકે આવ્યા ઓડિયો કનેક્ટ કરો जय सच्चिदानंद अवाज आयो હવે આવ્યો મને અવાજ નહીં આવતો કે ભરતભાઈ મારો અવાજ નથી આવતો આવ્યા હા હવે આવ્યો બરાબર છે ઓકે હા આવે છે અવાજ હવે હા હવે આવે છે અવાજ કે ભરતભાઈ ભરતભાઈ ભરતભાઈ
આવે છે અવાજ હવે? હા Yes. આવ્યો. ઓકે, આપણે ફરીથી સ્ટાર્ટ કરીએ. મારો નેટવર્ક જતું રહ્યું, સોરી. હમ જગત માન્ય ભગવાન હે જ શક્તિ વ્યવસ્થિત જગત માન્ય ભગવાન એ જ શક્તિ વ્યવસ્થિત બ્રહ્માંડ ભૂમિ વળી ખુલ્લો ગાયો અગમ ગીત બ્રહ્માંડ ભૂમિ વળી ખુલ્લું ગાયું અગમ ગીત જગત માન્ય ભગવાન તે જ શક્તિ વ્યવસ્થિત જગત માન્ય ભગવાન એ જ શક્તિ વ્યવસ્થિત બ્રહ્માંડ ભૂમિ વળી ખુલ્લું ગાયું અગમ ગીત બ્રહ્માંડ ભૂમિ વળી ખુલ્લું ગાયું અગમ ગીત પાતાળી વાવ જેમ જગત આખું પડગારો પાતાળી વાવ જેમ જગત આખું પડગારો પ્રતિષ્ઠિત આત્માનું અધિષ્ઠાન છાવધુ પ્રતિષ્ઠિત આત્માનું અધિષ્ઠાન છાવધુ પુત્ર વિતેષણા અહમ મમત શોષણી પુત્ર વિતેષણા અહમ મમત શોષણી સર્વેષણા પરિગ્રહ જન્મ મરણ રૂપણી સર્વેષણા પરિગ્રહ જન્મ મરણ રોપણી જગત માન્ય ભગવાન એ જ શક્તિ વ્યવસ્થિત જગત માન્ય ભગવાન એ જ શક્તિ વ્યવસ્થિત બ્રહ્માંડ ભૂમિ વળી ખુલ્લું ગાયું અગમ ગીત બ્રહ્માંડ ભૂમિ વળી ખુલ્લું ગાયું અગમ ગીત અવસ્થામાં કોકડા આપો આપ ગૂંચવાય અવસ્થામાં કોકડા આપો આપ ગૂંચવાય અવસ્થામાં કોકડા આપો આપ ગૂંચવાય આર્ત રૌદ્ર દ્યુર ધ્યાન ભ્રાંત દોડ માં લૂંટાય આર્ત રૌદ્ર દૂર ધ્યાન ભ્રાંત દોડ માં લૂંટાય સહેજે જે પ્રાપ્ત તેય શાંતિથી ન ભોગવાય સહેજે સહેજે જે પ્રાપ્ત તેય શાંતિથી ન ભોગવાય પારકા
વિષયનું ધ્યાન પ્રાપ્ત ને એ ખૂંચવી જાય. પારકા વિષયનું ધ્યાન પ્રાપ્ત ને ખૂંચવી જાય. જગત માન્ય ભગવાન એ જ શક્તિ વ્યવસ્થિત. જગત માન્ય ભગવાન એ જ શક્તિ વ્યવસ્થિત. બ્રહ્માંડ ઘૂમી વળી ખુલ્લું ગાયું અગમ ગીત. બ્રહ્માંડ ઘૂમી વળી ખુલ્લું ગાયું આગમ ગીત. વાવણી કાંટાળ વાવે શૈલ્ય રૂપથી લાણાય. વાવણી કાટાળ વાવે શૈલ્ય રૂપથી લડાય. પ્રેમ પુષ્પ સ્વરૂપ રોપે દિગંતે ફોરમ ફેલાય. પ્રેમ પુષ્પ સ્વરૂપ રૂપે દિગંતે ફોરમ ફેલાય. કબર ગીતે ભ્રાંતિ પદ સ્વપદ ગીતે મોક્ષાલય. કબર ગીતે ભ્રાંતિ પદ સ્વપદ ગીતે મોક્ષાલય. વ્યવસ્થિત કારોબાર કુદરતી જ ન્યાયાલય. જગત માન્ય ભગવાન એ જ શક્તિ વ્યવસ્થિત. જગત માન્ય ભગવાન એ જ શક્તિ વ્યવસ્થિત. બ્રહ્માંડ ઘૂમી વળી ખુલ્લું ગાયું અગમ ગીત. બ્રહ્માંડ ઘૂમી વળી ખુલ્લું ગાયું આગમ ગીત. ઉપર ભગવાન છે એ જ સિદ્ધ વ્યવસ્થિત. ઉપર ભગવાન છે એ જ સિદ્ધ વ્યવસ્થિત. બ્રહ્માંડ આર પાર ખુલ્લું ગાયું સુગમ ગીત. બ્રહ્માંડ આર પાર ખુલ્લું ગાયું સુગમ ગીત. જગત માન્ય ભગવાન એ જ શક્તિ વ્યવસ્થિત. જગત માન્ય ભગવાન એ જ શક્તિ વ્યવસ્થિત. બ્રહ્માંડ ઘૂમી વળી ખુલ્લું ગાયું અગમ ગીત. બ્રહ્માંડ ઘૂમી વળી ખુલ્લું ગાયું આગમ ગીત. ખુલ્લું ગાયું સુગમ 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 ગીત. જય સચ્ચિદાનંદ. સોરી આજે નેટ નો પ્રોબ્લેમ છે. કાંઈ જય સચ્ચિદાનંદ. આ પદનો સારી છે કે બધા એમ કહે કે ઉપર ભગવાન ચલાવે છે પણ હકીકતમાં ઉપર કોઈ છે નહીં. દાદા ભગવાન કહે છે બ્રહ્માંડનો ખૂણે ખૂણો જોઈને હું કહું છું હા. વ્યવસ્થિત શક્તિ
જગત ચલાવી રહ્યું છે. એટલે આ છેલ્લી લાઈન આવે છે ને, ખુલ્લું ગાયું અગમ ગીત. જે કોઈને ગમ નહોતું પડતું તે ખુલ્લું કરી દીધું. હા, એ સુગમ થઈ ગયું. અગમ હતું એ સુગમ થઈ ગયું. સુગમ થઈ ગયું. સુગમ સમજણ પડે એવું. બરાબર. Unmute, ચાલો. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ઓકે, ક્યાંથી શરૂ કરીશું? તમે તમારું થોડું કહો. આ તમે હમણાં સંયમધામમાં બધા વીર પુરુષો ભેગા થયા છે, બધા સત્સંગ કરો છો, તો પછી કહેજો. ચાલો વિચારે રાખજો, આપણે પ્રશ્ન આવ્યો છે એટલે લઈએ. ઓકે ઓકે. શાંતિ કાકા અનમ્યુટ કરજો. બોલજો શાંતિ કાકા. હા, જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. 1085 નંબરનું આપત સૂત્ર છે 1085 મોટા ગ્રંથનું. 1085 એટલે 85 મોટા ગ્રંથનું. એટલે 85 ને 1085. 85. ઓકે, બોલો કાકા, ત્યાં સુધી હું કાઢું છું. હા, મન સ્થિર હોય એટલે સ્પંદન ના થાય, એટલે ફળ મળે. જો જોડે ચિત્ત શુદ્ધિ હોય તો કામ જ કાઢી નાખે ને. એની શરૂઆત કેવી રીતે છે? 1085. હા, પણ તમે બીજી બુકમાંથી છે. શરૂઆત કેવી રીતે છે બોલો ને. મન ઓકે, મન સ્થિર હોય ઓકે. મન 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 એટલે સ્પંદન ના થાય. ઓકે, મળી ગયું છે. હા, આ તો કઈ બીજું આવ્યું. તમે બોલો, ભાઈ બીજી બુકમાં હશે એટલે. 1085 કાઢો ને સાહેબ. 85 માં તો કઈ બીજું જ છે. આ મોટો ગ્રંથ છે ને જે. હા હા, ઓકે, મળી ગયું છે. હા, દેખાયું ભરતાનંદજી? દેખાયું? હા, આવી ગયું. હો, ઓકે. મન સ્થિર હોય એટલે સ્પંદન ના થાય, એટલે ફળ મળે. જો જોડે જોડે ચિત્ત શુદ્ધિ હોય તો કામ જ કાઢી નાખે ને. જો આપણે કઈ પણ કામ કરતા આવીએ બરાબર. તો આપણું મન પણ કામ કરતું હોય કે ના કરતું હોય? હા, મન કામ કરે. મનમાં પણ વિચારો આવ્યા કરતા કે ના આવ્યા કરતા હોય? હા, આવ્યા કરે. એટલે ક્યારેક સ્પીડમાં આવતા હોય, ક્યારેક ધીરે ધીરે આવતા હોય. બરાબર. હવે દાદા ભગવાન છે, તીર્થંકર ભગવાન છે, કેવલી ભગવાન, તો વિચાર તો આવે, પણ કેવું હોય
કે એક વિચાર આવે પછી કેટલાક સમય પછી બીજો વિચાર આવે, બરાબર. એટલે કે એમનું મન સ્થિર થયું હોય, એમનું હા. મન ગાંઠો વાળું ના હોય, ગાંઠો બધી ઓગળી ગઈ હોય. બરાબર. એટલે ગાંઠા લાકડું ના હોય, સ્મૂધ લાકડું હોય. શું કીધું? એટલે શું થાય કે મનમાં વિચાર ધીરે ધીરે આવતા હોય, એક આવે પછી અમુક સમય પછી બીજો આવે, ત્રીજો આવે, એટલે એમના હા. મનના લેવલે સ્પંદનો જ ના હોય. મનના લેવલે એ સ્પંદન ઉભા ના થાય. હા હા. અને હમણાં સ્પંદન સિવાય તમે છો, હમણાં આપણે મહાત્માઓ છીએ તો તમે હા. છો, તમને ખબર પડે કે ભાઈ આ છોકરો માર્કેટમાં ગયો છે અને આવવો જ જોઈએ, હજી કલાક થયો આવ્યો નથી, શું થયું હશે? એક વિચાર આવે ને પછી હા કેટલા સ્પંદનો ઉભા થઈ જાય હા. કે ટ્રાફિકમાં ફસાયો હશે, સ્પંદન આમ ઉભા થાય. થયું હશે, આમ થયું હશે, આમ થયું હશે. બરાબર. એટલે બધા સ્પંદનો ઉભા થાય. સ્પંદનો ઉભા થાય એટલે અંદર સ્થિરતા રહે નહીં, એટલે પછી ફળ મળે નહીં. એટલે જે પેલું જે છે ને આપણે સ્થિરતાનું ફળ ના મળે. હા હા બરાબર. એટલે સ્થિરતાનું ફળ ના મળે. હા, એટલે પણ આ પેલું ઊભું ના થાય, સ્પંદનો ઉભા હા ના થાય તો એ સ્થિરતાનું ફળ મળે. હા, એટલે સ્પંદનો જ્યારે ઉભા ના હવે થાય, હા, શું કહો છો? હું કહું સાંભળું, કે આપણે જ્યારે સ્પંદનો ઉભા ના થાય તો આપણે આત્મામાં છીએ. ઓહો હો, ના એવું નથી, એવું નથી. એ તો આ હા તમને આ શુદ્ધાત્મા પદની પ્રાપ્તિ થઈ ને હા એ પછીની આ વાત છે કે આ મનના જગતના લોકો પણ કેટલાક એવા હોય કે એનું મન આમ જે વ્યવહારનું ડેવલપમેન્ટ લઈને આવેલા હોય ને, અમુક બીજું હા ઉત્પાદન લઈને આવ્યા હોય, તો ભલે આત્માની પ્રાપ્તિ ના થઈ હોય પણ એનું મન શાંત હોય, સ્થિર હોય. બરાબર. એટલે એનું મન સ્થિર હોય એટલે એને મનના લેવલે સ્પંદન ના થાય, એટલે એ બધો બરાબર. ફાયદો એને થાય. હા હા. સમજાય? પણ એ આત્મામાં છે એવું નહીં. હા, પણ મનના તમારા સ્પંદનો જો ઉભા ના થાય, માટે બંને વસ્તુ છે. તમારા માટે મન સ્થિર હોય તોય તમે આત્મામાં હો, અને બરાબર. મનમાં ખૂબ વિચારો આવતા હોય તોય તમે આત્મામાં રહી શકો, એવી ગજબની વસ્તુ તમને પ્રાપ્ત થઈ ગઈ. બરાબર. હા વાહ વાહ, સરસ વાત, બહુ સરસ સાહેબ. એટલે ભાઈ દાદા આગળ વાત કરી કે જો જોડે જોડે ચિત્ત શુદ્ધિ હોય તો કામ જ કાઢી નાખે ને. હા બરાબર. એટલે કે આ મન સ્થિર થયેલું હોય હા અને ચિત્ત શુદ્ધ થયેલું હોય, ચિત્ત શુદ્ધિ હોય, એટલે બરાબર. કે ચિત્ત બહુ વિખરાયેલું ના હોય. હા હા એટલે કે ચિત્ત શુદ્ધિ હોય હા. તો પછી એના ચિત્તમાં પ્રસન્નતા પણ રહે. ચિત્તમાં ચિત્ત પ્રસન્નતા. હા, ચિત્ત પ્રસન્નતા ઊભી થાય. હા, એટલે ચિત્ત પ્રસન્નતા રહે તો કે એનું કામ કાઢી નાખે. બરાબર. એટલે આ જ્ઞાન ના હોય અને એનું મન સ્થિર હોય અને ચિત્ત આમ સાધારણ શુદ્ધ થયેલું હોય. હા શુદ્ધ થયેલું એટલે શું કે આ અશુદ્ધિ ઓછી હોય. હા બરાબર. શુદ્ધ તો થાય જ નહીં ને, પણ અશુદ્ધિ ઓછી હા, હોય. એ તો થતો વાર લાગે, એવી થયું રીતે એટલે તો સમજો. આત્મા થઈ ગયું. હા, એટલે એ સમજવાનું એવી રીતે કે અશુદ્ધિનો ભાગ ઓછો હોય હા એટલે પછી એ સુખ માટે જાવા દાવા ના કરે. બરાબર. એટલે પછી એને અંદર ચિત્ત પ્રસન્નતા રહે. હા બરાબર. જે પણ સંજોગ આવે બધા સંજોગમાં અંદર ચિત્ત પ્રસન્નતા રહે. એટલે કહ્યું કે આ મન સ્થિર હોય, સ્પંદન ના હોય એટલે એનું ફળ મળે. અને એમાં પણ બરાબર. જો જોડે જોડે ચિત્ત શુદ્ધિ હોય તો કઈક હા ગજબનું ફળ મળે. ઘણો પ્રોફિટ થાય, ઘણો. અને એટલે આપણા મહાત્મા માટે તો આખી વાત જ જુદી છે. જો મહાત્માને એ મન સ્થિર થયેલું હોય અને આ બીજી અશુદ્ધિઓ બધી ખાલી થઈ હા ગઈ, એટલે હા ચિત્ત અનંતમાંથી અનેકમાં આવ્યું અને અનેકમાંથી એક બરાબર. તરફ જઈ રહ્યું કહેવાય. એટલે બરાબર. એમાં જો આવી ગયા ને હા તો મહાત્માની તો આખી વાત જ જુદી છે. વાહ વાહ, સરસ. એટલે તમને એવું પ્રાપ્ત એટલે થઈ ગયું છે. હા, એટલે એ ચિત્તને આત્મા જોઈ શકે. હા હા, એ જ્ઞાતા તરીકે જુએ. હા, ચિત્તને જોઈ શકાય. હા, એટલે
ચિત્ત ચિત્ત ક્યાં ક્યાં ભટકે છે એ પણ જોઈ શકાય. બરાબર છે, બરાબર. અને એની પ્રસન્નતા પણ અનુભવી શકે. હા. સરસ સરસ સરસ. વાહ સાહેબ, હમ. શું વાત કાઢી તમે. આ તો દાદા ભગવાનની વાતો છે ને. વાહ વાહ. પણ અહીં આમ અંદર ફિટ થઈ જાય એવી વાત થઈ એટલે અંદર કેટલો આનંદ થાય. એટલે આ તમે જુઓ ને કે આ 1958 દાદા ભગવાનને આખો જ્ઞાન પ્રકાશ ખુલ્લો થઈ ગયો, મહિલા ભગવાન સંપૂર્ણ નિરાવરણ થઈ ગયા અને બરાબર. એમના શ્રીમુખેથી એક વાક્ય સરી ગયું હા અને આપ્ત સૂત્રમાં આવી ગયું. હા, સરસ. એ દાદા ભગવાનના અક્ષર દેને આપણે વાંચ્યો બરાબર. તોય આટલો બધો આનંદ થાય. અરે જબરજસ્ત સાહેબ. તો એ દાદા ને આ દશા ને વિતરાગતા ને ચિત્ત શુદ્ધિ કેવું ગજબનું હોય. હવે આ આખું સૂત્ર જે રીતે સમજાયું અને સમજાવતી વખતે અંદર જે ચાલ્યું મારે મન, ચિત્ત, પ્રસન્નતા અને આપણે મહાત્મા તરીકે એને જોનારા ને જાણનારા, આ શું સાહેબ ખુલાસો થયો. એટલે આનંદની અનુભૂતિ થાય. આપણે આનંદ નથી લાવવો તોય અંદરથી ઉભો થઈ જાય. થઈ જાય સહેજે આનંદ ઉભો. જય સચ્ચિદાનંદ સાહેબ. આપણને જેમ આ દાદાનું જ્ઞાન સમજાતું જાય ને એમ એમ અંદર વાહ, વાહ. સહેજે આનંદ ઉભો થતો જાય. આવું સમજાવનાર હોય તો સાહેબ પ્રસન્નતા રહે. ચાલો આગળ વધીશું આપણે. અરે જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. છે દીપાનજી પ્રશ્ન? હા, એક જ મિનિટ, પેલું કાઢવાનું છે મારે એટલે. અમે લોકો બધા સંયમ ધામમાં છીએ અત્યારે. નિમેશ આનંદજી છે, મહેશ આનંદજી છે, નવીન આનંદજી છે. ને સંયમ ધામમાં આવીએ ને એટલે કેવું હોય, આ બહેનો હોય ને, બહેનો પિયરમાં જાય ને કેવું આમ રિલેક્સ થઈને આમ રિલેક્સ થઈ જાય ને, એવું આ સંયમ ધામમાં આવીએ બધા બોજાથી રિલેક્સ થઈ જઈએ. અને બધા બોજાથી રિલેક્સ થઈ જાય ને બીજું કશું હોય નહીં, બીજી કોઈ ફાઇલો હોય નહીં. એટલે આમ કહીએ ને કે પ્રયત્ન વગર શુદ્ધાત્મામાં રહેવાય. એકલો આનંદ જ રહે. એવી આ જગ્યા છે. આત્મામાં આનંદ જ રહે એકલો. પ્રયત્ન વગર શુદ્ધાત્મામાં રહેવાય. એટલે ડિસ્ટર્બન્સ કરનારા સંજોગો બોલ્યા ના હોય. અને ખબર કે દાદાએ કુદરત એવું શોધ્યું છે ને આ જગ્યા કે અહીંયા કોઈ પણ આવે ને એને લાગે કે હારું બહુ ફરક છે. અહીંયા જે આવે ને શાંતિ કાકા રોજ જે 7-8 કલાક સુઈ જતા હોય અને સંયમ ધામમાં આવે ને તો 2-3 દિવસમાં ઊંઘ 2-3 કલાક ઓછી થઈ જાય. આશ્ચર્ય છે દાદાએ જે સિલેક્શન કર્યું છે ને, બરાબર. ખબર ના પડે કે અમને શું દેખાયું હશે, આપણને ખાલી પરિણામ દેખાય. પરિણામ દેખાય. ચાલો દીપાનંદજી. આવ્યું. ઓકે, એક જ મિનિટ. દેખાય છે અમીબેન? બોલજો. હા હા સ્વામીજી. જય હેડલાઇન, વેર ઇઝ ધ હેડલાઇન? આ બધું મારે હવાનું કરવા માંડું તાણી થાય કે અમીબેન શું કરી રહ્યા છે એ પોતે જાણે. એટલે અમીબેન શું કહે છે જાણે એટલે જાગૃતિ થઈ. બરાબર. અને બીજી બાજુ પોતે એટલે કે પોતે શુદ્ધાત્મા થયા. આખું આ પ્રજ્ઞાના લેવલ આખું ખુલ્લું થઈ ગયું. તો કે આ ઉપયોગ કેવો રહ્યો, જાગૃતિ કેવી રહી, એ બધી ખબર પડે
એ મોટી જાગૃતિ થઈ. હા આમ છે ને પેલા માટે કીધું છે, ફાઇલ નંબર 1 માટે કે ફાઇલ નંબર 1 ને જાણે એટલે એ મોટી જાગૃતિ. બરાબર. પછી આ ફાઇલ નંબર 1 ને જે જાણી એ બધું જાણે એનાથી ઉપરની જાગૃતિ. બરાબર. હા હા એટલે એક પોતે આપણે અમીના સૂઝ પ્રમાણે જે જાણે છે અને બીજું પ્રજ્ઞા શક્તિના અહીંયા જો શબ્દ વાપર્યો છે ને જાણપણું. હા જાણપણું. હા એટલે કે આ અમીબેન શું કરી રહ્યા છે એનું જાણપણું. જાણપણું એટલે કે પોતે કરવામાં નથી જતો, પોતે જાણે છે. જાણે છે. બરાબર. તો કે જાણપણું રહ્યું એટલે એનું નામ જાગૃતિ. બરાબર. સમજાય? હા હા સમજાય. એટલે જગતના લોકોને જાગૃતિ હોય પણ કેવી, તો કે અમીબેન થઈ અને જાગૃત રહે. એટલે વ્યવહાર રૂપ જ હોય અને વ્યવહારમાં જાગૃત હોય અને પોતે માને કે હું જાગૃત છું. જયારે આ જે જાગૃતિની વાત છે આખી, એક આખી આપણે મહાત્માઓ માટેની વાત છે. તો કે આ ફાઇલ નંબર 1 એ શું કરી રહી છે, ફાઇલ નંબર 1 એનું જાણપણું. તો કે એ જાગૃતિ. હવે આ એ શું કરી એનું જાણપણું એટલે શું કહેવા માંગે છે કે ફાઇલ નંબર 1 જે કરી રહી છે તો કે એમાં પોતે ઘૂસી નથી જતો. હવે ઘૂસી ના ગયો અને છૂટો રહ્યો તો કે એ જે પદ આવ્યું એ જાણપણું, તો કે આ મોટામાં મોટી જાગૃતિ. મોટામાં મોટી જાગૃતિ. હા બરાબર. એટલે કે આ જ્ઞાન મળ્યું એટલે હવે શું, તો કે આપણે નિરંતર જાગૃત રહેવાનું છે. એટલે જાગૃતિ ખસી જાય તો પાછી આપણે લાવી દેવાની. ખસે ને, સંજોગોના ધક્કા આવે ને પછી બધા સંજોગોમાં આપણે ટેસ્ટેડ થયેલા નથી. સમજાય? અમુક સંજોગોમાં આપણે જે ટેસ્ટેડ થયેલા છે ત્યાં જાગૃતિ આસાનીથી રહે, ત્યાં જાગૃતિ સરળતાથી રહે. પણ જે અનએક્સપેક્ટેડ સંજોગો આવે કે જ્યાં આપણે ટેસ્ટેડ થયા નથી ત્યાં થોડો ધક્કો વાગે ખરો, પણ પાછો શક્તિ કોની વધારે, પૂતગલની કે આત્મા શુદ્ધાત્માની? એમ તો શુદ્ધાત્માની શક્તિ વધારે. એટલે કે આપણે અનંત શક્તિ વાળા છીએ એટલે ગમે એવો ધક્કો લાગ્યો હોય ને તો પાછા આપણે આપણી ગાદી પર ગોઠવાઈ જઈએ. અને એ ગાદી પર ગોઠવાઈ ગયા એટલે પાછું એ જાણપણું આખું આવી ગયું. એટલે ખાલી આવું છે. એટલે પછી એ રીતે જાણપણું આવે એટલે એ સંજોગોમાં તમે ટેસ્ટેડ થયા. બરાબર. જેમ આ માખણનું ઘી બનાવે તો માખણ ને લોઢી ઉપર તાવે ને, તાવે એવું કે ને, તાવે બરાબર તાવે એટલે પછી ટેસ્ટેડ થાય એટલે પછી એની ખટાશ ને બધું હોય એ બધું ભરી જાય ત્યારે પછી ઘીની સુગંધી આવે અને ઘી છૂટું પડે. એવું આપણે દ્રષ્ટિ મળી ગઈ, શુદ્ધાત્મા થઈ ગયા. પણ જે બધા સંજોગો છે ને એ સંજોગોમાં આપણે ટેસ્ટેડ થયા નથી. એટલે આ જે સંજોગો સામે આવે અને આ જાણપણામાં રહીએ એટલે એમાં ટેસ્ટેડ થતા જઈએ. બરાબર. એટલે જાણપણ. સરસ. એટલે કે અમીબેન શું કરે છે, પોતે અમીબેન થઈ ના જાય, કરવાપણામાં જતા ના રહે. અમીબેન શું કરે છે એનું જાણપણું. બરાબર. હવે જ્યાં જાણપણું હોય ને ત્યાં પછી દખલ ના હોય. એટલે જાણ્યું કોનું નામ કહેવાય કે ઇન્ટરફિયરન્સ ના હોય, દખલ ના હોય. અને જ્યાં જાણપણું હોય ત્યાં આનંદ હોય. કારણ કે તમે સ્વભાવમાં રહ્યા. સ્વભાવમાં રહ્યા એટલે જોવું જાણવું, જ્ઞાતા, દ્રષ્ટા અને પરમાનંદ. એટલે આનંદ ઉભો થાય એટલે આપણને ખબર પડે કે આ કયા લેવલે જાણ્યું છે, આ બુદ્ધિના લેવલે પકડ્યું છે કે આપણું આ જ્ઞાન વાળો ભાગ છે.
એટલે મય આનંદ થાય એટલે ખબર પડે કે આ ખરેખર જ્ઞાન વાળું છે, પ્રગતિ થઈ રહી છે. પ્રગતિ થઈ રહી છે. હા, બરાબર. ચાલો વધીશું આગળ. હા સ્વામીજી, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ગીતાબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ ભરતાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય ભરતાનંદજી, આ B18 બુક નંબર, હા પાનું નંબર 31. હા 31 એક મિનિટ, હા બધું મળે. 15/6/74 74 મુંબઈ. ઓકે, બોલો. હાજી સાહેબ, જય ભરતાનંદજી સાહેબ, જય હા, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન કહે છે કે જગત કર્મ ફળ ભોગવે છે અને કર્મચેતના અનુભવે છે. આપણને ચાર્જ બંધ થઈ ગયું, હવે કર્મ ફળ અનુભવવાના રહ્યા છે. ચાર્જ બંધ, એ કર્મ ચેતના અનુભવે છે. સાહેબ એટલું એ થોડું સમજાવો ને સાહેબ જી. હાજી સાહેબ. હા, હાજી. પાછું બોલજો ને. હાજી સાહેબ. જગત કર્મ ફળ ભોગવે છે અને કર્મ ચેતના અનુભવે છે. આપણને ચાર્જ બંધ થઈ ગયું ને હવે ખાલી કર્મ ફળ અનુભવવાના રહ્યા. તમે વાંચો છો ને કર્મ ચેતના, એ એક શબ્દ બનાવી દો છો. એટલે કર્મ ચેતન અનુભવે છે. ચેતન અનુભવ, હા ચેતન. સિમ્પલ છે. કર્મ ચેતન. હા, એટલે ચેતના ચેતન ચેતન એક જ ને સાહેબ. તમે શબ્દ એક બનાવી દો, કર્મ ચેતના કરો ને તો આખી મિનિંગ બદલાઈ ગયો. આપણે છૂટું પાડવાનું ને, કર્મ ચેતના. હા, બરોબર ને. કર્મ ચેતના અનુભવે છે. બરોબર. બીજી વાર બોલું સાહેબજી. હાજી બોલો. જગત કર્મ ફળ ભોગવે છે અને કર્મ ચેતના અનુભવે છે. આપણને ચાર્જ બંધ થઈ ગયું અને ફક્ત કર્મ ફળ અનુભવવાના રહ્યા. બરાબર છે, સમજાયું? કર્મ ફળ અનુભવવાના રહ્યા. હાજી. કોણ અનુભવે? ગીતાબેન. જે ભોગવે ને હા, એ ના અનુભવે. ના, આપણો અહંકાર. જે જોનારો હોય એ આખો અનુભવના ભાગમાં રહે. જોનારો અનુભવ. હા, છૂટો રહ્યો ને હા, એટલે એ ચેતના એ રીતે કહ્યું, કર્મ ચેતના. હા જી સાહેબ, એ થોડુંક સમજાવો ને સાહેબ. હા, હા. એટલે આખું જગત આજે કર્મ ફળ આવે તો આખું જગત ભોગવે, કર્મ ફળ ભોગવે. હાજી, હા એ સમજણ. હા, હા, બરાબર. અને આ જે એ ભોગવતી વખતે સ્વનું વેદન કોને હોય, સ્વનો અનુભવ કોને હોય? પોતાને. ચેતનાને, આત્માને, ચેતન ભાગને. સમજાય? સ્વનું વેદન કોને હોય? આપણને. એટલે સ્વસંવેદન. એટલે સ્વસંવેદન, સ્વસંવેદન. એટલે ચેતના અનુભવે. ચેતના અનુભવે છે. હા, હા. એટલે કે ચેતન અનુભવે છે. ચેતન અનુભવે છે, સ્વસંવેદન. બરોબર. હા. આ જે આપણો સ્વભાવ છે, જ્ઞાતા દ્રષ્ટા, એનો અનુભવ તમને છે કે ગીતાબેનને છે? મને છે, અંદર મને છે. હા, એટલે તમને છે ને. હા, મને છે. હા, એટલે એ અનુભવ કોને થયો? તમને થયો ને. એટલે શુદ્ધાત્માને થયો ને. હાજી. એટલે આવી જાડી ભાષામાં લઈ લો. હા, હા, એ જાડી ભાષામાં લઈ લે. હા, હા, શુદ્ધાત્માને અનુભવ થયો. પછી દરઅસલ શુદ્ધાત્માની વાત પછી કરશું. હા, હા, એ વાત બરોબર. હા, બહુ સુંદર. દાદાની વાતો બધી બહુ ગજબ.
સૂક્ષ્મ લેવલની વાત સમજાય છે સાહેબ આ તો બધી આપણને. અને દાદા આમ સામાન્ય ભાવ બોલતા હોય ને તો આખો એવો સિદ્ધાંત પીરસી દે કે આપણને આશ્ચર્ય થાય કે શું આ દાદા શું બોલી ગયા. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. એટલે આ જે છૂટું પાડવામાં કેટલો બધો મિનિંગ એકદમ આવી ગયો. કર્મ ચેતના આખો મિનિંગ કેટલો સરસ આવી ગયો. મને અનુભવે છે, શુદ્ધાત્માને અનુભવ થાય છે. પેલું દીપાજી પેલું નીકળ્યું લખેલું શું છે? લોકો કર્મ ચેતના ભેગું લખ્યું છે કે જુદું લખ્યું છે? ના ના એ મને એમાં નહીં આવે, એમાં નહીં આવે, આમાં જ છે ખાલી. આપણી બુકમાં જ છે સાહેબજી. બરોબર છે. ઓકે ઓકે, ચાલો આગળ વધીએ. સમજ પડી સાહેબ? હા, જરા સમજ પડી. જય સચિદાન સાહેબ. જય સચિદાન. જય સચિદાન દીપકાનંદજી સાહેબ. ઉમેશભાઈ. જય સચ્ચિદાનંદ. ઓહો, ઉમેશભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરત આનંદજી, દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. હવે પ્રશ્ન, અમારો પ્રશ્ન તો શું છે કે આ ચાલુ યુગની જે સળગતી સમસ્યા હોય ને એવા પ્રશ્ન હોય મારા. હા, એ પ્રેક્ટિકલ પ્રશ્ન કહેવાય. હા, એટલે લાઈવ પ્રશ્ન એવો છે કે છોકરાઓને એવું શું કહેવાય કે એમને એક વખત કહી દીધું છે આપણે વેજ જ ખાવાનું, નોન વેજ નહીં ખાવાનું. ખોરાક વિશે પ્રશ્ન છે. હવે એમને મા બાપે કહ્યું છે કે કોઈ વડીલે કહ્યું છે એ રીતે એ લોકો માને, પણ અંદર એમને રમ્યા કરે, એનું કોઈ સમાધાન ના થાય. અને ખાસ કરીને એક વિશે તો એ બહુ આર્ગ્યુમેન્ટ કરે મારી જોડે. અને એ એમનું રિસર્ચ એવું વધી લાયા છે કે એની અંદર ફર્ટિલિટી આ અને તે એની અંદર જીવ નહીં હોતો. આપણે જે વસ્તુ ના ખવાય ને એટલે એની કોઈ આર્ગ્યુમેન્ટ કે એની બહેસ ના હોય, પણ એ ચાલુ છે. એના વિશે કોઈ ખોડ પાડે ને એનું કઈ સમાધાન. તમે અહીંયા આવેલા છો એટલે તમને થોડો લાઈવ અનુભવ બી તમને ખ્યાલ આવે કે હું શું કહેવા માંગુ છું. બરાબર. જો એક તો શું થાય, બંને નાનો છે, નાનો થોડો માને છે, આપણે કહીએ ને તો સારું, પણ પાછું કોઈ વખત એ ઉછાળા મારે. પણ મોટો તો બીજો પ્રશ્ન શું છે કે એ હવે એરફોર્સમેન જોબ શરૂ કરવાની છે. હવે એને બહાર જવાનું થશે કે એ વાતાવરણમાં તો આપણું ગુજરાતી હોય જ નહીં. અને વેજની ઓર્ડર કરે તો એમાં પછી લિમિટેડ સિલેક્શન હોય, એનો તો વાંધો નહીં. પણ આ શું છે, છોકરાઓ હોય ને ઉંમરના લીધે લપસી જવાનું ને પેલા આર્ગ્યુમેન્ટ તરફ એ લોકો જતા રહે વધારે. એટલે મને કઈ વાત નહીં, સમજી ગયો. હવે કેવું છે કે પહેલામાં પહેલું આ વેજીટેરિયન છે તો કે આપણે જે હિન્દુઓ છીએ અને જેને વાત સમજાય છે કે ભાઈ મારે મોક્ષે જવું છે, જેને મોક્ષે જવું હોય તો કોઈ પણ જીવ કોઈ પણ વ્યક્તિને દુઃખ આપીને મોક્ષે જઈ શકે ખરો? ના. તમે કોઈને દુઃખ આપીને મોક્ષે જઈ શકો ખરા? બિલકુલ નહીં. ના. તો તમે કોઈને અટકાવીને મોક્ષે ના જઈ શકો તો દુઃખ આપીને કેવી રીતે જઈ શકો? બરાબર. તો તમારો ગોલ મોક્ષે જવાનો છે કે નહીં એ પહેલા નક્કી કરવું પડે ને. હવે બીજી વાત કે આપણે પરદેશ આવ્યા, જ્યાં ઇન્ડિયન વસ્તી ઓછી છે એવી જગ્યાએ ગયા અને વાતાવરણ ચારે બાજુ એવું હોય કે બધા નોનવેજ ખાતા હોય, તો આપણે બધાની જેમ ઘેટા અને ટોરાની જવું છે કે આપણે યુનિક છીએ? બરાબર છે. સમજાય? જો આપણે યુનિક છીએ તો વી મસ્ટ બી પ્રાઉડ ઓફ ઇટ કે હું વેજીટેરિયન છું. સમજાય? વી મસ્ટ બી પ્રાઉડ ઓફ ઇટ. જેમાં વેગાન હોય તો વેગાન વાળા દોરિયા હોય તો કે હું તો વેગાન છું, કહેશે કે નથી કહેતા? અને એ લોકોને ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ લાગે છે કે આ બધા નોનવેજ ખાય છે, આ ખાઉં છું, તો દે આર પ્રાઉડ ઓફ ઇટ. સમજાય? કારણ કે એ કઈ રીતે પ્રાઉડ છે કે એને સમજાય છે કે આ પ્રાણીમાંથી છે એટલે મારે નહીં વાપરવાનું, આખોને મારે દુઃખ નહીં કરવાનું. તો એ જે સમજાય છે એ સમજતા ત્યારે હી પ્રાઉડ ઓફ ઇટ કે ભાઈ હું આઈ એમ વેગા.
એવું આપણી આજુબાજુ 100 માણસ નોનવેજ ખાતા હોય ને આપણે એકલા વેજીટેરિયન રહીએ તો કંપનીને આપણે એકલા માટે મંગાવવું પડતું હોય તો આપણે કહેવાનું કે નો ઇટ્સ રાઈટ, તમારે મંગાવવું પડે. ત્યાં આપણે એવું નહીં વિચાર મારે એકને માટે મંગાવવું પડે છે. અને બાય ચાન્સ એ લોકો ના મંગાવી શકે તો આપણે કહો ઓકે આઈ વિલ એડજસ્ટ બાય માય સેલ્ફ, મારી જાતે એડજસ્ટમેન્ટ કરી લઈશ. પણ એક પ્રાઉડ હોવું જોઈએ. હવે બીજો એક દાખલો આપું તમને, હું જસ્ટ વાત કરું. આપણે ઇન્ડિયાથી એક ફેમિલી ત્યાં આવ્યું, છોકરો નાનો હતો એટલે ચોથામાં ભણતો હતો. એટલે ત્યાં કેનેડા આવ્યો એટલે સ્કૂલમાં ગયો એટલે ઘરેથી લંચ બોક્સ તો લઈ જાય અને પછી બ્રેક પડે એટલે લંચ બોક્સ ઓવનમાં મૂકી ગરમ કરીને બધા ખાતા. ત્યાં ગયો એટલે એ લંચ બોક્સ ગરમ કર્યા વગર જ ખાઈ લેતો. એટલે સુપરવાઇઝર નું ધ્યાન ગયું એટલે એની સુપરવાઇઝરને પૂછ્યું કે યુ વોન્ટ એની હેલ્પ, હું તને કઈ હેલ્પ કરું, તું આ ગરમ કેમ નથી કરતો? તો એને કીધું કે નો આઈ એમ વેજીટેરિયન ને આ લોકો આમાં નોનવેજ ગરમ કહે છે, આઈ ડોન્ટ લાઈક ઇટ સ્મેલ. સમજાય? ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ નથી તો સુપિરિયરિટી કોમ્પ્લેક્સ પણ નથી, નોર્મલ છે. કે છે હું કેમ નથી કરતો, મને આ સુગંધ નથી ગમતી, હું તો વેજીટેરિયન છું. બરાબર. એટલે એની સુપરવાઇઝરે પછી મેનેજમેન્ટને કીધું અને મેનેજમેન્ટે એના માટે સ્પેશિયલ ઓવન મૂક્યું અને ઓવન સ્ટીકર માર્યું કે સ્ટ્રિક્ટલી ફોર વેજીટેરિયન. સમજાય? એટલે આપણે આજે ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ ઉભો થાય ને કે આ બધા જ આ ખાય છે, મને નહીં મળે તો શું કરીશ? અરે ભાઈ અત્યારે તો બધું મળે છે. વર્ષો પહેલા જે 60s માં ગયા હતા એ વખતે કશું મળતું નતું ને તોય લોકો વેજીટેરિયન રહ્યા છે. તો આ તો તમે 2021 ની વાત કરો છો. હું એક જ મિનિટ તમને ડિસ્ટર્બ કરું, હવે એક જ મિનિટ. આ હું પોતે તો સમાધાન લઈ ચૂકેલો છું. હું ઇવન અહીંયા આવ્યો ને ત્યારે મારું પહેલું વીક હતું જોબનું અને મને રિમોટ ગામડામાં ડોફિનમાં મને મૂક્યો હતો, ડોફિન કન્ટ્રી ફેસ્ટ. હવે ત્યાં આગળ તો આપણે વેજ કહીએ ને તો વેજમાં બી ઈંડા આપે. એટલે એક વાર એ લોકો લાય પછી મેં કહું આઈ એમ એબ્સોલ્યુટલી વેજ મીન્સ મેં એને એક્સપ્લેન નો સી ફૂડ, નો એગ્સ, નો મીટ. કે છે આજુબાજુમાં કઈ શક્ય નથી પણ હું ટ્રાય કરું. બીજી મેનેજર હતી અમારી નથી તો એને લાગ્યું પાંદા લાય, પાંદા પર અઠવાડિયું કાઢ્યું મેં, પણ એ હું હતો અને મને ખબર હતી એ જ હતી. તો મેં એ પાંદા ખાઈ 8 જોબ અમારી કરવાની. પછી હું અમેરિકા હતો તો અમેરિકા તો હું એબ્સોલ્યુટ વેજીટેરિયન જ હતો. મારા કોવર્કર હું કંપનીમાં જોબ કરતો હતો. તો એ લોકો પછી મને રિસ્પેક્ટ કરે અને રિસ્પેક્ટ એટલું કે અમારે જયારે કોમન જયારે જમવાનું હોય ને તો પછી એ લોકો મને હેલ્પ કરે. ઉમેશ આ તારાથી ના ખવાય, આની અંદર આ હોય, આની અંદર આ હોય. એટલે એ લોકો રિસ્પેક્ટ કરે. 2-4 ઉમેશ જો વેજ છે, જો ઉમેશ તો વેજ છે. એટલે એ તો મારો કિસ્સો થયો. પણ આ છોકરાઓને શું છે, આખી જનરેશન જુદી છે, એમને હજુ એ સમજવા કે એવું બધું નથી આવ્યું. એટલા માટે મેં આ શબ્દ વાપર્યો કે આપણને ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ ના લાગવું છે કે બધા ખાય છે હું બધો પડી જવું. આમ હું તો એવું નહીં, અને બીજું મેં જે વાત કરી કે ભાઈ આપણું લક્ષ્ય છે મોક્ષે જવાનું અને કોઈ પણ વ્યક્તિ બીજાને દુઃખ આપીને મોક્ષે જઈ શકે ખરો? બીજો કોઈ તમને રેડ સિગ્નલ ધરે તો મોક્ષે જઈ શકો ખરા? ના. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એટલે શું છે કે કઈક સંજોગ ભેગા ના થયા, આપણે નથી મળતું તો આપણે આપણી રીતે કઈ પણ રીતે એને એડજસ્ટમેન્ટ કરીને આપણે ચલાવી લેવાનું. અંદર ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ ના થવો જોઈએ અથવા અંદર એવું પણ ના થયું કે નથી મળતું માટે આ ખાવું પડશે, તો કે એવું પણ ના થવું જોઈએ. આપણે આપણો ગોલ શા માટે છોડવાનો? તમે કેનેડા આયા છો, વાત કરું, તમે કેનેડા આયા છો, બધાને એવું લાગે કે આ ઉમેશભાઈ પૈસા કમાવા આયા છે, તો તમારો પૈસા કમાવાનો છે? ના, તો દાદા ભગવાનની દ્રષ્ટિ મળી છે. તમારો ગોલ અત્યારે શું છે કે ભાઈ કેનેડાના સંજોગો છે તો આપણે ત્યાં જઈએ છીએ, આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો છે. બરાબર.
સમજાય? આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો છે. હવે સંભાવ્ય નિકાલ પોતાની ખુરશી સાચવીને થાય કે ખુરશી છોડી થાય? સાચવીને જ ને. એટલે આપણી શુદ્ધાત્માની ખુરશી સાચવીને થાય ને. ચોક્કસ. એટલે સંભાવ્ય નિકાલ એટલે કે એડજસ્ટમેન્ટ લેવાનું, કોમ્પ્રોમાઇઝ કરવાનું, આપણે આપણું સાચું હોય છોડી દેવાનું એવું નથી. સમજાય? અને એની આપણે ખુમારી હોય, ઇવન આપણે તકલીફ પડતી હોય ને, ક્યાંક આપણે ગયા હોઈએ ને આપણે 10 દિવસ વેજીટેરિયન ખાવાનું ના મળતું હોય તો જે બીજું બહાર જે મળે, ફ્રૂટ મળે, દૂધ મળે, બીજું યોગર્ટ મળે, જે મળે એમાંથી ચલાવી પણ લઈએ. અને ઉપરથી આપણે આનંદ હોય કે નથી મળતું ને છતાં મેં આનાથી ચલાવ્યું અને કોઈ પ્રોબ્લેમ આવતો નથી. હું 87 માં છે 1987 માં અમેરિકા જ હતો તે વખત, અમેરિકા ફ્લોરિડામાં. અને મેં કદાચ વાત કરી હતી કે હું ડિટેન્શનમાં હતો, કોઈ મારી ફરિયાદ કરી હતી અને હું ડિટેન્શનમાં 21 દિવસ મેં સિરિયલ, બટર અને દૂધ 21 દિવસ રહ્યો હતો અને કોઈ પણ ભાત લઉં. પણ મને એવું પછી લાગે કે તે વખત તો દાદા મને નતા મળ્યા, પણ મને એમ કે પેલું ઘરના સંસ્કાર અને હું ના આવ્યો હોઈશ કદાચ કે એટલે આપણા સંસ્કાર. એટલે હું એ તો કહું છું કે 60s માં જે ગયા હતા અમેરિકા, એમને વેજીટેરિયન શોધવું પડે. આપણું ઇન્ડિયન ગ્રોસરી મળતી નથી, છતાંય એ લોકો વેજીટેરિયન રહ્યા. તો આ તો અત્યારે 2021 ની વાત છે. કેટલો જમાનો બદલાઈ ગયો, સહેજ ફરીએ એટલે બધું આપણે ઇન્ડિયન ગ્રોસરી પણ મળી જાય. એટલે એડજસ્ટમેન્ટ લેવાની તો વાત જ નથી. આ તો શું છે, અંદરથી આપણું કાચું પડે છે. છોકરાઓ બધા વાતાવરણ છે લપસી પડે, છોકરાઓ એમ લલચાઈ જાય. હવે બીજું શું થાય કે બહાર જે બધું બોમ્બાર્ડિંગ ચાલતું હોય, એટલે આ લોકો જે વાત કરતા હોય કે ભાઈ નોનવેજ ખાવામાં વાંધો નથી, આમ નથી, આમ નથી, આમ નથી, એટલે એ બોમ્બાર્ડિંગ ની અસર થાય. પ્રોટીન પછી એગ્સ માટે વાત કરી, ભાઈ એગ્સ છે, આ તો વેજીટેરિયન એગ્સ છે, આમાં જીવ નથી, આ વેજીટેરિયન એગ્સ છે, આવી બધી વાતો થાય. એટલે એ બધું સાંભળે એટલે શું થાય, એની બુદ્ધિ પકડી લે, ના હારું વાત તો સાચી છે ને. પણ ભાઈ એટલું સમજો કે આ દાદા ભગવાને જે બતાવ્યું, તીર્થંકર ભગવાને જે બતાવ્યું, એ જ્ઞાનમાં જોઈને બતાવ્યું છે, જ્ઞાન પ્રકાશમાં જોઈને બતાવ્યું છે, એક્ઝેક્ટનેસ ની વાત છે. અને લોકો જે વાત કરે છે એ સ્થૂળ સાયન્સ ની લેવલે વાત કરે છે. હોય એના માટે વાત જુદી છે. પછી જોડે સાયન્સ મૂક્યું કે તમારું હાર્ટ, તમારું હૃદય આ જે સોફ્ટ છે, એટલે તમે જો નોનવેજ ખાશો તો તમારા હૃદયને શોક લાગશે અને પછી બધી જાતની બીમારીઓ આવશે. એટલે જો હેલ્ધી રહેવું હોય તો પણ વેજીટેરિયન બહુ હેલ્પિંગ છે. હવે આ વાત તો અત્યારનું સ્થૂળ સાયન્સ સમજે છે. પછી બીજી આગળ શું દાદાએ વાત કરી કે તારે ખાવું હોય તો તું કે સજીવ શિવ તો ખાઈ શકે નહીં, જીવને મારીને જ ખાવા પડે. તો કે એવા એકેન્દ્રિય જીવો છે કે જેને તું કાપવા જાય તો નાસી ના જાય, દૂધીને તું કાપે તો કે નાસી ના જાય. એને એ ભલે જીવ જ પણ એ એવા ડોર્મન્ટ અવસ્થામાં છે કે એમની લાગણીઓ વ્યક્ત કરી શકતા નથી. પણ કે પંચેન્દ્રિય જીવ હોય એની હિંસા કરે તેનું મોટું ભયંકર એનું જોખમ આવે છે, ગુનો મોટો લાગે. એટલે આવી રીતે આખી સાયન્ટિફિક વાત મૂકી છે કે ભાઈ તારે ખાવું તો પડશે, સજીવને જ મારીને ખાવું પડશે. બરાબર છે. એટલે આ લોકો જે આર્ગ્યુમેન્ટ શું કરે કે તમે નોનવેજ નથી ખાતા પણ તમે પ્લાન્ટ ખાઓ છો, ફ્રૂટ ખાઓ છો કે વેજીટેબલ્સ ખાઓ છો કે ઘઉં ચોખા ખાઓ છો, એ જીવ જ છે ને. તો બરાબર છે, એ જીવ જ છે, પણ એ એકેન્દ્રિય જીવ છે. એટલે એકેન્દ્રિય જીવ તો ભગવાને જ કહ્યું છે કે ભાઈ તમે શું ખાશો, તમે પથ્થર ખાઈ શકશો, માટી ખાઈ શકશો? તો કે ના, સજીવ પડશે, પણ કે સજીવમાં પણ
એવી રીતે કે તમને ઓછામાં ઓછું નુકસાન થાય એવી રીતે ખાજો, એટલે તમે જે સજીવને ખાશો એનું ઉદ્ધવગતિ થશે, અને ખાધું ને તમને જે આયુષ્ય મળ્યું તો તમે એમાં જે મોક્ષ માર્ગ તરફ ધર્મના રસ્તા પર આગળ વધશો, તો એ તમે જે કમાણી કરી એમાં થોડું કમિશન એ લોકોને મળશે જે જીવોને ખાધા એને, અને એની પણ ઉદ્ધવગતિ થાય. બરાબર. તો કેટલું સુંદર એક્ઝેક્ટ સાયન્સ દાદા ભગવાને ખુલ્લું કર્યું. અને આ પ્રશ્ન તો દાદા ભગવાનને ટીનેજર્સે યંગસ્ટરે બહુ વર્ષો પહેલા કરેલો. એમને પૂછ્યું કે દાદા આમાંથી નોનવેજ ખવાય ખવાય? કેમ આવું પૂછવું પડ્યું? કારણ કે આપણે હિન્દુઓ જાય નોનવેજ ના ખવાય. તો કે અમારી સ્કૂલમાં બધા ખાય છે અને અમે ઘરે કહીએ કે અમને બનાવી આપો, અમારા પેરેન્ટ્સ ના પાડે છે કે આપણાથી ના ખવાય. બરાબર. આ બહુ જૂની વાત છે. હા હા. એટલે છોકરાઓ અમે મા બાપને પૂછ્યું કે કેમ ના ખવાય? તો મા બાપે શું જવાબ આપ્યો કે ભાઈ આપણા ધર્મમાં ના પાડે. બરાબર. એટલે છોકરો બીજો આર્ગ્યુમેન્ટ કર્યો કે ભાઈ તમે કહો છો કે આપણા ધર્મમાં ના પાડે, એક્સેપ્ટેડ, સ્વીકાર છે, ચાલો. પણ આપણા ધર્મમાં ખોટું બોલવાની ના પડે, કોઈને દુઃખ આપવાની ના પડે, કોઈને છેતરવાની ના પાડી. આ તો તમે કરો છો, તો ત્યાં તમે ના નથી પડે, અહીંયા કેમ પડો છો? એટલે પેલી બોલતી બંધ થઈ જાય. સમજાય? આપણે નીચે રેડો આવે એટલે શું બોલીએ? હવે દાદા ભગવાન કેટલું સાયન્ટિફિક કીધું કે ના ભાઈ તારે, તું આ હિન્દુ છે, તારે તો વેજીટેરિયન ખાવું જોઈએ. પણ એની પાછળ રીઝન શું છે કે આપણે જે હિન્દુ છીએ એટલે કે આ ધર્મમાં જે ડેવલપ થયેલા છીએ, એટલે જેમ જેમ ધર્મમાં ડેવલપ થઈએ એમ એમ આપણું હૃદય સોફ્ટ થતું જાય, કોમળ થતું જાય. હવે સોફ્ટ હૃદય હોય એટલે તું નોનવેજ ખાય એટલે તને ખબર ના પડે, હૃદયની અંદર શોક લાગ્યા કરે, એટલે પછી આગળ જતા તારી હેલ્થ બગડે. એટલે કે તારે જો હેલ્ધી પણ રહેવું છે તો એ વસ્તુ તને હેલ્પફુલ નથી. અને બીજું, આપણે પેલા જડ નથી, આપણે જાગ્રત છીએ, સોફ્ટ હાર્ટેડ છે, અને આપણે મોક્ષ માર્ગ તરફ આગળ વધવું છે. આપણે જે રસ્તે જવું હોય એ તરફ જે હેલ્પિંગ સાધનો હોય એનો ઉપયોગ કરવો પડે કે ના કરવો પડે? ચોક્કસ કરવો પડે. એટલે આ જે તીર્થંકર ભગવાને તો જે બતાવ્યું છે ને, દાદા ભગવાને વાત કરેલી કે ખોરાક હોય ને, ખોરાકમાં વેજીટેરિયન તો ખરું, પાછું જેમ જેમ આપણું ડેવલપમેન્ટ થાય તો વેજીટેરિયન માંથી ભાઈ કંદમૂળ વગરનું આવે. બરાબર. પાછું આગળ જાય એટલે રાત્રિ ભોજન પણ બંધ થઈ જાય. બરાબર. જેમ જેમ એનું ડેવલપમેન્ટ થાય એમ. બરાબર. અને પછી એનાથી આગળ જાય તો કે ઉણોદરી પણ આવે અને સમરસી પણ આવે. એ તો છેલ્લામાં છેલ્લી જાગૃતિ. સમરસી પછી ગરમ પાણી. હા, એટલે આજે કહેવા માંગુ છું ને તો કે ઉણોદરી અને સમરસી એ છેલ્લામાં છેલ્લી જાગૃતિ. અને પાછું એનાથી આગળ શું કીધું? ઉણોદરીની વાત કરી, પાછું જેને ખરેખર બહુ આગળ વધવું હોય ને એના માટે તો શું વાત કરી છે કે આ દીવો સળગતો રહે ને એટલું જ તેલ પૂરવાનું. બરાબર. હવે ક્યાં વાત આવી? ક્યાં ઉણોદરીની વાત અને આ ક્યાં વાત? બહુ ઊંચી વાત છે કે આ દીવો ઓલવાઈ ના જાય એટલું તેલ પૂરવાનું. બરાબર. હવે આ સમજાય તો બધા ટેસ્ટ બેસ્ટ બધું બધે આખું કેવું આખું પોતે અંદર જાગૃત થઈ જાય. સમજાય? અંદર જાગૃત થઈ જાય. પછી એને એવો વિચાર ના હોય કે મમ્મી હવે તું આજે કંઈક બહારનું સારું બનાવો, આ જુદું બનાવો, આ બનાવો. કારણ કે એને પછી દેવલે રસીદા નિકાલ જ કરવાનો ને, સંભાવે નિકાલ. કે વ્યવસ્થિતમાં ખાવાનું શું સામે આવ્યું અને એમાંથી એડજસ્ટમેન્ટ કરીને પોતે આખું બેલેન્સ કરીને ખાવાનું હોય. પછી એમાં ઉણોદરી કરવાનું હોય. એટલે આ તો છેલ્લી આગળ જતા વાત થઈ. તો એ ત્યાં તો આપણે પહોંચીએ ત્યારે, પણ અત્યારે આપણે પ્યોર વેજીટેરિયન હઈએ, આ એગ્સ ના ખાતા હઈએ. ઘણા ને થાય ભાઈ ચોકલેટ કે કેક છે, હવે એગ્સ હોય તો કે સારું હવે
કોઈ પાર્ટીમાં જવાબ પૂછાય કેવી રીતે કે ભાઈ આમાં 1 સેકન્ડ. બરાબર. હવે હું જ ક્યાંક ગયો હતો, હા નાઇજીરિયામાં કોઈ છોકરાની પાર્ટી હતી, બર્થડે પાર્ટી. હું ગયો, નવા આવેલા હતા, આપણા મહાત્મા નતા, એક નાની છોકરી હતી, ગુજરાતી કે ઇન્ડિયન હશે? હા ઇન્ડિયન, ગુજરાતી નહીં. પેલી છોકરી હતી, કેક કાપવા આવી ત્યાં અને પૂછ્યું કે આંટી આ કેકમાં કે 1 છે કે? હું એક નથી ખાતી એમ. એટલે 20-25 છોકરાઓ હતા. ઘણા બધા છોકરાઓ શું માને કે હવે એક જરાક અમથું એક જાવ ને કઈ વાંધો નહીં, કે ચોકલેટમાં તો એનો વાંધો નહીં. પણ આ વસ્તુ શું છે કે આપણે અંદર એક લૂપ હોલ ઉભું થઈ જાય છે. સાચી વાત છે. તમે જયારે કહો કે આનો વાંધો નહીં એટલે અંદર ઉદય ઉભી થઈ કે ના થઈ? થઈ જ ને. પછી એ ઝાડ બહારથી સરસ દેખાય, અંદર થી આખું કોતરી નાખે ના કોતરી નાખે, કોતરી કાઢે. એટલે એ રીતે આ બધું આપણે જોવાનું છે. ઉમેશભાઈ ખ્યાલ આવે છે કહેવા માંગુ છું? હા હા, મન આપણને એવું લાગે આમાં તો વાંધો નહીં, કે ચોકલેટ તો બધા જ છોકરાઓ ચોકલેટ તો ખાય છે. વેજીટેરિયન હોય ને એ ચોકલેટ તો ખાય છે, ચોકલેટમાં eggs તો ખાય છે, માથાઉટ નથી કરતા. તો કે આને શું તો અંદર પોલ વાગવાની શરૂઆત થઈ ગઈ. બરાબર. એટલે આ જગતનો ભાગ કેવો છે કે ગમે તે રીતે આપણે પોલ વાગી જાય. બરાબર. હવે એ ખાધું ના ખાધું એ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, એનું નુકસાન તો સમજ્યા, પણ આ અંદર જે પોલ વાગી જાય અને આમ પોલ વાગતા વાગતા આપણે આપણો ધ્યેય ચુકાવી દે, એ કેટલું મોટું નુકસાન કહેવાય. ચોક્કસ, બહુ મોટું નુકસાન. એટલે પછી કવિરાજે લખ્યું ને કે કેસરિયા વીરના યા હો પતે વિના જંપે નહીં. તો કે આ વ્યવહારમાં આપણે લાલચો પણ આવે, બીજું બધું પણ આવે, પ્રેશર પણ આવે, અમુક આપણે પોતાને ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ ઉભો થાય, બધું જ થાય. પણ આપણે આપણો ધ્યેય ચૂકીએ નહીં ત્યારે દાદા ભુવાના વારસદાર કહેવાય. સમજાય? ત્યારે એ સુરવીરતા ત્યારે કહેવાય ને. આપણે ગુજરાતીમાં નાના હતા પેલી કવિતા આવતી હતી ને કે ડગલું ભર્યું કે ના હટવું ના હટવું. કવિ નર્મદનું હતું, કવિ નર્મદનું. હા, કવિ નર્મદનું. તો કે આ ડગલું ભર્યું કે ના હટવું ના હટવું, પણ શું કીધું કે ડગલું ભરતા પેલા નક્કી કરતા પેલા ડગલું ભરે, ડગલું મૂકે પેલા બધું જોઈ લેજે, નક્કી કરજે. પછી એકવાર નક્કી કર્યું પછી લોકો લાખ આમ કે આમ કે, આપણે નક્કી કર્યું ને આમ વિચારીને નક્કી કરેલું છે તો આગળ ચાલ્યા કરે. બરાબર. હું ત્યાં 90 મારી સાથે અમેરિકા છે ને, શ્યામ સુંદર હતો, તમે જે આપેલો શબ્દ શ્યામ સુંદર, તો એ મારી જોડે ટાંચે ચડે. એની પેલું ફિશ નું એનું ડબલું લાઈન ખોલે. તે વખતે બહુ એટલી બધી મને સૂગ નહીં, તો એટલું મનમાં નક્કી કે નહીં ખાવું એટલે નહીં ખાવું, બાકી બાજુ બેસી કોઈ ખાય તો મને સૂગ નહીં. એટલે મારી જોડે બહેસ ચડ્યો. મને કે છે તું કેમ આ નહીં ખાવ? પછી તે વખત તો આપણે દાદા નતા મળ્યા એટલે બહુ વિગતે આપણને એની સમજ નથી ઊંડી. પણ એક જ વસ્તુ મેં કહું, આની અંદર જીવ હત્યા થાય ને એટલે તો કે છે તમે દૂધ પીવો છો ને, કે છે એ બટર ખાવ છો ને, તો એ કઈથી આવ્યું કે છે? તો તમે એ ગાયનું કે ભેંસના વાછડાનું તમે લઈ લીધો ને ભાગ, કે છે. એટલે મારી જોડે બહુ ટાંચે ચડેલો. પછી મેં એને એક જ સમાધાન લીધું, જો ભાઈ મારી જો બહેસ ના કરીશ, અમે નથી ખાતા અને તું તારે ના ખાવું હોય તો તારા માટે સારું છે, તું ખાઈશ તો મને કોઈ વાંધો નહીં. એવી રીતે મેં એને વાત પૂરી કરી. એટલે ખબર નથી મને. એમ એ જ વસ્તુ છે કે આપણે ખાવું કે ના ખાવું, ઇટ ઇઝ અવર પર્સનલ મેટર, નોબડી કેન ઇન્ટરફિયર. બરાબર છે. બરાબર છે. એટલે એ જાતનું રહેવું જોઈએ. આપણે બહાર ક્યાંય જઈએ ને, બીજો આપણે એવું પણ હોય કે ભાઈ ઇટ ઇઝ માય પર્સનલ મેટર, યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. રાઈટ. યુ કાન્ટ ઇન્ટરફિયર ઇન ધેટ. એટલે છેલ્લે તો એને એ જ કહ્યું, મેં કહ્યું મારી પર્સનલ છે. આ જે વસ્તુ છે ને, આ આપણે અંદર પાક્કો હોવું જોઈએ. બરાબર. કે આમાં ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ ઉભો કરવાની જરૂર નથી. ના ના ના. કોઈ ત્યાંનો દોરીઓ પણ હોય ને, તો એને પણ શું હોય કે ભાઈ ઇટ્સ માય પર્સનલ મેટર, મારે ખાવું હોય તો ખાવું, ના ખાવું તો ના ખાવું. બરાબર. સમજે? એટલે એવું પછી આપણે કટ શોર્ટ કરવું પડે, પણ અંદર એક ખુમારી રાખવાની. આપણે ખબર છે કે આપણા બાપ દાદા આટલા વર્ષોથી આપણા રહે છે,
તો કોઈએ નોનવેજ ખાધું નથી તો બધા સારી રીતે જીવે જ ને. હા, હું આ છોકરાનું સમાધાન જ આપું. એટલે ચાલો આગળ આગળ બીજી વાતો કરો. હા બોલો. ના, મારે બીજું 2-3 વાત કરીશ. હા, એટલે હું શું કહેતો હતો કે એક તો હમણાં ક્રિસમસ પર છે ને અમારે જોબ પર બધાને ખાવાનું ઓફર કરે, બધાને જોબ પરથી આપે ખાવાનું પેલી પાર્ટીના નિમિત્તે. તો પછી છેલ્લે બધું એ લોકોને ખાવાનું એમને વધેલું. એટલે પછી યાદ કરી મને કહે છે, ઉમેશ ત્યાં ખાધું કે છે? મેં કહ્યું ના, મારે નથી ખાવું. મેં કહું ઘરેથી લાવ્યો છું, મારી પાસે બધું ઇનફ સફિશિયન્ટ છે એમ. મેં થોડી ટ્રેક થી પછી કે ના છે સર, તને ખાવું હોય તો જે કઈ લઈ લે. પછી આગ્રહ કર્યો એટલે પછી પેલો આપણે દાદાનો નિયમ પાછો કે ભાઈ નિમિત્ત જ આવ્યું છે. પછી મેં કહ્યું સારું, પણ મેં કહું હું તો વેજ જ છું. એટલે પછી બીજા મારી સાથે જે કામ કરતા કે હા એ વેજ છે. એટલે પછી એને વેજની ડેફિનેશન આપી કે ભાઈ મારે મીટ નહીં, એગ્સ નહીં. તો પછી મને એ લોકોએ ભાત કાઢી આપ્યો, બીન્સ કાઢી આપ્યા. પછી કોઈ કહે છે તારે બન જોઈએ તો પછી એક જણ બોલ્યું ઠીક છે બન હોય તમારે, તો એની અંદર તો એગ્સ આવે ને, એટલે કે બન એમ નહીં આપવાના. એટલે મીન્સ કે એ લોકો એટલા બધા અમુક બધા પોઝિશન વાળા હતા, તો એ લોકોની વચ્ચે રિસ્પેક્ટ થયું આપણું કે ભાઈ જો આ એનું પકડી રાખે. મારું જે કેવું ખાવાનું ના મળે તો ભૂખ્યા રહેવાનું. એટલે એમાં ખુમારીથી રહેવાનું કે ભાઈ નહીં, આઈ એમ પ્યોર વેજીટેરિયન, હું એગ્સ પણ નથી ખાતો એટલે હું આ નથી લેતો. અથવા તમે મારા માટે મંગાવો, આઈ વિલ ઇટ. ના, એટલે એ લોકો રિસ્પેક્ટ કરે છે. પણ આપણે આપણી રીતે એવું પણ કહેવાય કે આખરે તમને ખબર નથી, પણ બીજી વાર આવું કે પાર્ટી હોય તો મારા માટે ખાસ સ્પેશિયલ મંગાવજો, એવું આમ મોથી કહેવાય. ના, એ તો છે. અને એ લોકોને ખબર છે. એ લોકો ઘણી વખત પીઝા લાવે ને તો અમુક 1-2 જણા જાણે છે તો પીઝા મને વેજ હોય ને એ જ ઓફર કરે, પણ તોય હું ના ખાઉં. અને એક જુદી વાત છે. એટલે હું શું કહેવા માંગુ છું કે આપણે એવું નહીં રાખવાનું કે ભાઈ આ 50 જણ છે, હું એકલો જ વેજીટેરિયન, મારે એકલા માટે વેજીટેરિયન મંગાવવું પડશે અને આમ છે, એવું નહીં. આપણો રાઈટ છે એવું રાખવાનું. ના, એ તો બરાબર છે. એમાં મારું એકલો છું તો મારો રાઈટ છે, તમારે મંગાવવું જોઈએ. અને ના મંગાવી શકતા ઓકે, આઈ વિલ કોમ્પ્રોમાઇઝ, આઈ વિલ એડજસ્ટ. મારું તો અંદર એવું રાખવાનું, એવું કહેવાનું ભાઈ તમારે મંગાવવું પડે. ના, એ તો હું તો એ લોકોને પ્રેમથી કહું છું, તમને મારા માટે રિસ્પેક્ટ હોય અને આગ્રહ કરતા હોય તો મારા માટે આ મંગાવો તો વાંધો નહીં, એવી રીતના કહું. આ છોકરાઓની વાત હતી. છોકરાઓની બીજું વસ્તુ શું છે કે છોકરાઓ અત્યારે આજકાલ જીમ શીખ્યા છે. જીમ આ જિમ્નાસ્ટિક, જીમમાં જવા માટેનું. હા, જીમમાં પેલો છોકરો જાય છે ને એટલે હું જઉં, એ એક્સરસાઇઝ કરે છે એટલે હું કરું. એટલે એ એક્સરસાઇઝ કરે એટલે પેલા જીમ વાળા પાછી એની દુકાન ચાલુ કરવા. બીજે ત્રીજે અઠવાડિયે પાછા કે તારે આ લેવું જોઈએ, પેલું લેવું જોઈએ, ટોનિક લેવું જોઈએ, તારે આ પાવડરના ડબ્બા લેવા જોઈએ, રાઈટ? એટલે છોકરાઓ એની અંદર એનાથી શું ફાયદો? તા કે મસલ બને. મેં કહું મસલ થઈને મેં કહું આપણે છેલ્લે 70 વર્ષે 65 વર્ષે 100 વર્ષે આપણે લાકડામાં જ જવાનું. અને જો આ દાદા મેં કહું આટલું સારું શરીર હતા, શ્રીમદ રાજચંદ્ર હતા અને બીજા બધા કેટલાય બધા આવ્યા, મારા દાદા બધા આવી રીતના ગયા છે. એમને મેં કહું જીમમાં નતા જતા તો આટલા વર્ષો સુધી એક લોકો હેલ્ધી હતા. ઉમેશભાઈ એવું છે કે અત્યારે કેનેડામાં દરેક જણ જીમમાં જતા હોય, 90% જતા હોય. તમે કહો કે જીમમાં જવાની જરૂર નથી, તો એને જલ્દી ફિટ ના થાય. બરાબર. હવે ભલે જીમમાં જાય પણ કેવું આપણે કઈ બોડી બનાવવા માટે નથી જતા, આપણે કઈ બોડી બિલ્ડિંગની કોમ્પિટિશનમાં નથી ઉતરવાનું. આપણું નોર્મલ બોડી રહે એના માટે, એટલે કે આપણા હાથ પગ, એના મસલ્સ કે પેટ વધી ના જાય, એ નોર્મલ આપણે એક્સરસાઇઝ હોય એમ. બરાબર. એટલું જ કહેવાનું હોય, બીજું બધું ના હોય. હવે બીજું હું કહું કે ભાઈ તારા મસલ્સ બનાવવાની જરૂર નથી, પણ છોકરાઓને તો હોય જ ને કે મારું બોડી આમ, મારા મસલ્સ સારા હોય, આમ હોય તેમ હોય. ના હોય બધા આમ કે માપતા હોય ને, આજે કેટલું માપે ના માપે. હું છે ને અમારા ફેમિલી દાખલો આપું. જો આપણા ફેમિલીમાં આટલા બધા છે સમજવા માટે, એટલે તમે એમને શ્રીમદ રાજચંદ્રનો દાખલો આપો, એમને ફિટ થાય ખરો ક્યારેય? ના થાય, નહીં થતું. એટલે આપણે શું કહેવાનું કે બરાબર છે, તું જીમમાં જજે, અડધો કલાક કે જે તારે જવાનું જજે, વાંધો નહીં, પણ તારી આ મેઇન પ્રાયોરિટી નથી, એટલું ધ્યાન રાખજે. એ તો કહ્યું છે મેં એમને. અત્યારે જે પ્રાયોરિટી અને એમાં આ તારે થોડું ધ્યાન રાખવાનું. કારણ કે બધી રીતે જોવું પડે ભાઈ, તમારું પેલું -55 થયું હોય ટેમ્પરેચર કે -45 થયું હોય, ત્યારે જીમમાં તો જવું જ પડે ને, પછી બીજે ક્યાં જાય? એ તો આ હસીદ મને ચાલવા લઈ જતો 15 મિનિટ દેવલ, 15 મિનિટ જતા હતા હવાના. એ પોતે એ તો મને લઈ જવાનું તો એટલે ચાલતો હતો, એને એકલા જવાનું તો જાય ખરો? એ જીમ જ શોધે. -45 -49 ની વચ્ચે પેપર નાખવા જતા હતા ને, અમે ચારેય જતા હતા ગાડી લઈને. પણ એટલે અનુભવ છે એમને. પણ હું મારું એમ કેવું, હું શું કહેવા માંગુ છું કે જીમ
એવું નથી કે આમ જીમ હેલ્પિંગ છે, હા પણ નોર્માલિટીમાં હોય તો હેલ્પિંગ છે. હા એટલે મારું એ જ કેવું પોઝિટિવ લો એટલે તમે એમ. એવી વાત આપણે કરવાની. હું અને એમ જ બીજું કહું કેવું છે, જીમમાં ત્યાં જવાનું આગળ નથી. ત્યાં જીમમાં જાય એટલે બધું કે ભાઈ આ મસલ સુવા માટે આ દવા છે, આ છે, આ છે, આ વે પ્રોટીન લો, આ લો, આ લો, હા. બધું કે એ તો બધું રહેવાનું છે. એવું બધું એ બધા એ ભૂતો વગાડી આપે તમારે છે. છોડી દેવું પડે. ભૂતના તમારે વગાડી ખાલી આપે છે. એટલું કહેવાનું કે તમે જે કંઈ પણ લો ને એમાં એગ્સ નથી એટલું જોઈ લેવાનું. વેજીટેરિયન છે ને એટલું જોઈ લેવાનું. અને એક વસ્તુ શું કહેવાનું, સિદ્ધાંત કેવો છે કે અત્યારે તમે આ બોડીને આપો છો વધારાનું પ્રોટીન કંઈ પણ આપો છો, તો એ કુદરતનો નિયમ કેવો છે કે આખા જીવન તમારા લાઈફ સ્પાનમાં તમને જે પ્રોટીન મળવાનું છે એ અમાઉન્ટ ફિક્સ છે. દાદા શું કહે છે બરાબર છે. કે તમે પૈસાનું નથી હોતું પણ વસ્તુનું હોય, કે તમે આખા વર્ષમાં એટલે આખા લાઈફ સ્ટાઈલમાં આટલું ઘી ખાવાનું છે. બરાબર. હવે તમે અત્યારે બજારમાંથી લાવીને વધારે વાપરી નાખ્યું તો પાછલી ઉંમરમાં પછી સ્ટોક ખલાસ થઈ જાય. એટલે કે આ બધું નોર્માલિટીમાં રાખવાનું, આટલું કહી દેવાનું. કારણ કે પછી બધી જ વાતમાં આપણે એ કરવા જઈએ ને તો પાછું આપણો હાથમાં નહીં તારે. બરાબર છે. ચાલો આગળ વધીએ. પૂછવાનું કશું? જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય આપણો સચ્ચિદાનંદ. સમય થયો છે, તમે ત્રિમંત્ર બોલાવો. ઉમેશભાઈ ફોલો કરજો. હા હા આજે વચ્ચે લઈ લાને 1 જ મિનિટ. હસિત છે જ નહીં, ત્યાં જ છે. ચાલો. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉપજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચનમુક્કારો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.